ના કેસ સાથે મળે છે, તમામનું હૃદય એક ધબકારો ચૂકી જાય છે. તમારામાંથી ફોન કોણ કર્યો હતો? સાહેબ મેં. અમે બે વયથી સાથે જ નીકળતા હતા અને મેં આ લાશ પાણીમાં પડી મૂકી. સાહેબ એક તો 2-3 કૂતરાઓ ભેગા થઈને કોતરો ખોલવાની મથામણ કરી રહ્યા હતા. અમને શંકા હતી એટલે અમે તમને ફોન કર્યો. રતનસિંહ, આ ખોલો તો, આમાં કંઈક વિચિત્ર લાગે છે. સર, ઓ માય ગોડ, રતનસિંહ, આનાથી વધારે ભયંકર દ્રશ્ય મેં મારી લાઈફમાં નથી જોયું. સર, આવી તો શું હેવાની હતી? આ છોકરીએ જાલીમોનું શું બગાડ્યું છે? રતનસિંહ, એ હેવાનો જ્યાં હશે ત્યાંથી આપણે એને પકડી લઈશું અને તેનો પત્તો લગાવીશું. પણ અત્યારે આ તરફ જુઓ. યસ સર, એસએમ લખેલો છે. એનો મતલબ એ છે કે આ છોકરીનું નામ એસ અથવા એમ થી શરૂ થઈ શકે. ધેટ્સ ધ પોઈન્ટ. રતનસિંહ, આ છોકરીના કાંડા પર જે એસએમ લખેલું છે તે સ્પષ્ટ દેખાય તે રીતે તેના ફોટોગ્રાફ્સ લો અને જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં મોકલી દો. યસ સર, લાશ એટલી કોવાલી નથી કે દુર્ગંધ પણ નથી મારતી. એનો મતલબ એ છે કે આ 1-2 દિવસનો બનાવ હોઈ શકે. રાઈટ. રતનસિંહ, અત્યારે આ લાશનું પંચનામું કરો અને એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દો. ઓકે જી સર. રતનસિંહ, આ કેસ બહુ કોમ્પ્લિકેટેડ થતો જાય છે. સર. યસ સાહેબ, કાલે સાંજે સમાચારમાં જોયું કે એક યુવતીની લાશ મળી છે અને તેના જમણા હાથે એસએન નામના અક્ષરો લખેલ છે. જરૂર. આ અજાણી લાશનું પોસ્ટમોર્ટમ ને પંચનામું તો અહીંથી જ થયું છે. તો સર અમે એ લાશને જોવા માંગીએ છીએ કેમ કે છેલ્લા 3 દિવસથી મારી સાડી એટલે રીચાની નાની બહેન તેના પોતાના અપાર્ટમેન્ટથી ગાયબ છે. મિસ્ટર, તમે લાશને જોઈને પણ ઓળખી નહીં શકો. કેમ? એ મારી બહેન હશે તો હું કેમ ન ઓળખું? તમારી વાત સાચી છે બેન, પણ તમારી બેનનું નામ શું છે? સોનાલી. અને એના હાથના કાંડે એસએમ લખેલું છે. રતનસિંહ, આ એસએમ માં એસ નો મતલબ તો ખબર પડ્યો, સોનાલી, પણ એમનો મતલબ શું? મનીષ સર, એ મારી સાડીનો બોયફ્રેન્ડ. છેલ્લા 1 વર્ષથી એ બંને લિવિંગ રિલેશનશીપમાં રહી રહ્યા છે. મનીષ? કોણ મનીષ? સાહેબ, સોનાલી અને મનીષ બંને સાથે કોલ સેન્ટર પર જોબ કરે છે અને બંને સાથે નોકરી કરતા કરતા બંને વચ્ચે પ્રેમ થઈ જતા તે છેલ્લા 1 વર્ષથી લિવિંગ રિલેશનશીપથી જોડાય છે. તો શું સોનાલીના ગુમ થવાની મનીષને જાણ નથી? છે ને સાહેબ, તે પણ 2 દિવસથી અમારી સાથે શોધખોળ કરે છે. તો પછી આ મનીષ ક્યાં છે? તેના પોતાના એપાર્ટમેન્ટમાં જ હશે. આવ્યો કેમ નહીં અહીંયા તમારી સાથે? સર, અહીંયા આવવાની તો વાત રહેવા દો, એ તો અમને પણ અહીંયા આવવા નતો દેતો. સોનાલી બહાર ગઈ હશે ને આવી જશે એમ કહીને વાતને ટાળી દેતો. આ તો સાંજે અમે સમાચાર જોયા ને એને કીધા વગર અમે અહીં આવી ગયા. રીચાબેન, તન્મયભાઈ, તમે કોઈ ચિંતા કર્યા વગર ઘેર જાઓ અને આ વાતની મનીષને જાણ ના થાય તેનું ધ્યાન રાખજો. અમે વહેલામાં વહેલી તકે ગુનેગારને શોધી કાઢીશું અને સજા અપાવીશું. સાહેબ, તે મળેલી લાશ તો અમને બતાવો, કદાચ મારા બહેનની હોય તો. બેન, 1 દિવસ વધુ રોકાઈ જાઓ. આ લાશ તમારા બહેનની છે તો પણ ખબર પડી જશે, નહીં હોય તો પણ ખબર પડી જશે. અને તમારા એડ્રેસ ને ફોન નંબર પાકા લખાવીને જાઓ જેથી અમે તમને જાણ કરી શકીએ. થેન્ક યુ સર. ઓકે. અરે ભૈયા, તને શું લાગે છે? શેનું હોય? અરે દોસ્ત, તું એની ચિંતા ના કર. આપણું પ્લાનિંગ જેવું હતું ને એ વાંધો નહીં આવે. કેમ દિનિયા? જો તું એ બધું ચિંતા કરવાનું મૂકી દે યાર.
મતલબ સીધો મતલબ છે તું એના બહેન બનેવી સામે જે આ લોચા મારે છે ને તારું આ ઉતરેલું મોઢું લઈને ફરે છે એના લીધે એના બંનેને આપણા પર શંકા થઈ શકે છે. સાચી વાત છે. મારું બેટું બહુ હોશિયાર છે. મારે ને અને આમ થાય 36 તો આંકડો છે. આ તો શાળાને આપણા ઉપર શક ના રહે ને એટલે હારવાર દોડવું પડે છે. પણ કેટલા દાડા અઠવાડિયેથી તો સાથે ફરી રહ્યા છીએ. 2-4 દિવસ વધારે ખમી જાય ને દોસ્ત, પછી તો એના બહેન બહેની થાકશે અને છાલ મૂકશે. પણ પોલીસને આમ કીધું? પોલીસને જાણ થતા થતા નદીના પ્રાણીઓ એ લાશની એ હાલત કરીએ છે કે લાશને પોલીસ તો શું એના ઘરને ઓળખી શકે. કોણ છે આ? શાંતિ પીવા પણ નથી દેતા. આવું છું ભાઈ, આવું છું. અરે રીચાબેન, ભાઈ તમે આવો ને. અને અમે છીએ ભાઈ. હા સાહેબ, આવો ને, પ્લીઝ કમ. અરે વાહ ભાઈ, અહીં તો જાતક ઉડી રહી છે. હા ભાઈ, કઈ ખુશીમાં મહેફિલ મંડાઈ રહી છે. હે કઈ નહીં સાહેબ, આ તો અમથું જ. આમથું જ વાત કરે છે દોસ્ત. તારા દોસ્તની ગર્લફ્રેન્ડ એક અઠવાડિયાથી ગાયબ છે અને તું કહે છે કે આમથું જ. રતનસિંહ, આ વાત કઈ હજમ ના થઈ. એ તો સાહેબ છેલ્લા અઠવાડિયાથી સોનાલીની દોડધામમાં થાક્યા છે, એટલા માટે બે પેક મારવા બેસી ગયા છે. કેમ દોસ્તો? પણ આ ઘરમાં પણ જો કેટલું બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. મને લાગે છે કે આ ભાઈને સાફ સુફીની કઈ પડી નથી. સાહેબ, એ તો હોણાની સોનાની ઘરની બહાર છે ને એટલે. ઘરની બહાર છે કે દુનિયાની બહાર? હું કઈ સમજુ નહીં સર. એ તો હમણાં ખબર પડી જશે. તારી ગર્લફ્રેન્ડ, તારી લિવિંગ પાર્ટનર એક અઠવાડિયાથી ગાયબ છે અને તે પોલીસ કમ્પ્લેન બી ના કરી. અને આ બંને જયારે પોલીસ કમ્પ્લેન કરવાની વાત કરતા હતા ત્યારે તે એમને પણ રોક્યા. કેમ? સાહેબ, એ તો મને એમ કે સોનાલી ઘણી વખત 2 અને 3 દિવસ તેની ફ્રેન્ડો સાથે એડવેન્ચર ટૂર પર મને કહ્યા વગર જતી રહેતી અને આવ્યા પછી મને સરપ્રાઈઝ આપી. મને થયું કે આ વખતે પણ કઈ ટૂર પર ગઈ છે. પૂછો રીચાબેનને. પણ ભાઈ, 2-3 દિવસની વાત હોય તો બરાબર છે, પણ આને તો અઠવાડિયું થયું. તારે કોઈ એક્શન તો લેવું જોઈએ ને. છેવટે પોલીસને તો જાણ કરવી જોઈએ ને. સાહેબ, તમારી વાત તો સાચી છે. અત્યારે અમે ત્રણે આવતીકાલે સોનાલીની મિસિંગ રિપોર્ટનું જ વિચારતા હતા. દારૂ પીતા પીતા. અચ્છા મનીષ, 28મી જૂને જયારે સોનાલી ગુમ થઈ એ દિવસે તું ક્યાં હતો? જોબ પર સાહેબ. પૂછો, અમે ત્રણેય એક સાથે એક જ કોલ સેન્ટર પર જોબ કરીએ છીએ. અને સોનાલી પણ તમારી સાથે જોબ કરે છે ને? હા હાજી સાહેબ. તો 28મી જૂને તમારા ચારેયની કોલ સેન્ટરમાં ડે એન્ડ નાઇટ બંને શિફ્ટમાં એબસન્ટ બોલે છે. કેમ, ખરું ને રતનસિંહ? બરાબર સાહેબ. અરે મનીષ, તે દિવસે ત્રણે તમે બાઇક પર તમે જ હતા ને? હા ને સાહેબ, સોનાલી પણ તે દિવસે ઘરે જ હતી. હું સવારે તેને મળી ત્યારે ચક્કરને પેટમાં દુખવાની ફરિયાદ કરતી હતી. હવે બોલ ભાઈ, એક વાત તો નક્કી થઈ ગઈ કે તે દિવસે તમે 3 અને સોનાલી ઘરે જ હતા, બરાબર ને? તમે ચારે જણા એ દિવસે ઘરે શું એડવેન્ચર કર્યું તો? આ શું બકવાસ કરો છો સાહેબ? એ મારી સામે ઊંચા અવાજે બોલે છે. એક લાખો મારીશ તો 32 તોડી નાખીશ ને તારો બાપ બી નહીં ઓળખી શકે કે મારો કપૂત છે. સાહેબ, આ સારો એમ નહીં માને. તમને 3rd ડિગ્રીનો અનુમાન લેવો પડશે. રતનસિંહ, આ બંને હરામજાદાઓને પણ સાથે લઈ લો અને જો ના માને, મોડું ના ખોલે પોલીસ સ્ટેશનમાં, તો સ્મશાનની પાછળ લઈ જઈને એન્કાઉન્ટરમાં શૂટ કરી નાખો. ના સાહેબ, હું કહું છું. હજુ એ ચૂપ કર, સુપરની औलाद. તું બોલ. હા સાહેબ, સોનાલી ખુદ મનીષે જ કર્યું છે અને તે મામલે બંને પણ ઘર હશે સામેલ છીએ. સાલા હરામની औलादो, બોલ એ નાલાયકના પડીકા, તે કેમ અને કેવી રીતે તે નિર્દોષનું ખૂન કર્યું? બોલ. બોલું છું સર. તે દિવસે રાત્રે હું અને સોનાલી મારા ઘરે હતા.
અને મેં એક વાત બધાથી છુપાવી હતી કે સોનાલી પ્રેગ્નેન્ટ છે. સોનાલીએ મારી સાથે લગ્ન કરવાની વાત કરી અને જેના માટે હું તૈયાર ન હતો. સોનાલીથી છુટકારો મેળવવા મેં અને મારા બંને મિત્રોએ પ્લાન ઘડ્યો. પણ યાર આ બહુ ખોટું છે. પેલી છોકરી તને જો જાણતી જાય છે. મને પણ ખબર છે યાર કે ખોટું છે, પણ હું શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. પણ એ તો તારે સંબંધ બાંધતા પહેલા વિચાર્યું તું ને. એ યાર, હું તારી પાસે સલાહ નથી માંગતો. તમારે જો મારી સાથ આપવો હોય તો હા, અને ના આપવો હોય તો ના. બસ મારે બસ આ ભલામાંથી છૂટવું છે, અને એના માટે હું કંઈ પણ કરી શકું છું. પણ પોલીસ જાણ થઈ ગઈ તો અરે દોસ્ત, તું એની ચિંતા ના કર. આપણું પ્લાનિંગ જ એટલું પરફેક્ટ હતું ને, કોઈને ક્યાંય ખબર નહીં પડે. અને છતાંય પડી ગઈ તો હું બધું મારે માથું ઓઢી લઈશ. તમને ઊભી આંખ પર નહીં આવવા દઉં. ત્યાર પછી અમે ઘરે ગયા. સોનું, સોનું ડાર્લિંગ, ક્યાં ગઈ? Rather than his please come.